जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નિબંધનું શીર્ષક ઘરનું ઘર, લેખન અને પઠન જગદીશ ત્રિવેદી। મકાન માલિક સાથે મકાન ખાલી કરવાના ઝઘડા, પત્ની સાથે ઘરના ઘરમાં જવાના ઝઘડા, આમ ડબલ ઝઘડાથી ત્રાસીને મેં ઘરનું ઘર લેવાનો જોખમી નિર્ણય લીધો। મારી ઘરવાળીને ઘરના ઘરવાળી થવાની ઉતાવળ હતી તો એકલી મકાન જોવા માંડી। એક મકાન જોઈને દલાલને કહે, મને તો ગમે છે પણ હવે તમારા ભાઈને ગમે તો થાય। દલાલે દલાલીની લાલચમાં દલીલ કરી, બેન, ઘર ગમતું હોય તો મોડું કરશો નહીં। અત્યારના જમાનામાં વર બીજો મળશે પણ ઘર બીજું નહીં મળે। અમારી પાસે તૈયાર મકાનની ત્રેવડ ન હોવાથી અમે જમીન લઈને ચણવાનું નક્કી કર્યું। મેં નિબંધના પ્લોટ પડતા મૂકીને જમીનના પ્લોટ જોવાનું ચાલુ કર્યું। પનવાનો વા ઉપડેલા મૂર્તિયાને જેમ દરેક કન્યા ગમી જાય એમ અમને દરેક પ્લોટ ગમી જતો, પણ કિંમત સાંભળીને વિચાર પડી ભાંગતો હતો। એક પ્લોટ ઉપર માથોડું બાવળ ઉગેલા જોઈને મેં દલાલને કીધું કે તમે તો કહેતા હતા કે જમીન સાવ ચોખ્ખી છે। એટલે દલાલ મને કે ભાઈ, ચોપડે ચોખ્ખી છે, બાકી આમ ચોખ્ખી તો તમારે જ કરાવવી પડે। અમે 20 મકાન અને 40 પ્લોટ જોયા પછી ગામના છેવાડે વસ્તીથી દૂર એક ઝીણકો પ્લોટ ખરીદી શક્યા, જે અમને ઓછો માફક હતો પણ અમારી પરિસ્થિતિને બરાબર માફક હતો। અત્યાર સુધીની બચત બધી પ્લોટમાં ગઈ। હવે મકાન કેમ ચણવું? એના ઉપર ભૂકંપ રાહતનું તંબુ તાણીને તો રહેવાય નહીં। એટલે પત્ની બોલી કે તમે મિત્રો પાછે ઉશી ના માગો અને હું સગામાં અરજ કરું। એનાથી 2 ફાયદા થશે। એક તો સગાવાલાની લાગણીનું માપ નીકળી જશે અને જે ઉછીના આપવાની ભૂલ કરશે એ વારંવાર ઉઘરાણી આવશે, એટલે ગામના છેવાડે થોડું વસ્તી જેવું પણ લાગશે। મેં એક મિત્ર પાસે રૂપિયા માંગ્યા તો એણે રૂપિયાને બદલે સલાહ આપી, બેંકમાંથી લોન લઈ લો। મેં પૂછ્યું, મારે તો ઘણી લોન લેવી છે, પણ લોન લેવી શાના ઉપર? એટલે મને કે તારી પાસે ગીરવે મૂકવા જેવું શું છે? એટલે મેં કહ્યું કે મારા લખેલા 50 જેટલા પુસ્તકો છે, જેમાં 5 પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો છે। મારી જોક્સની 75થી વધુ કેસેટો બહાર પડી છે। અને ત્યારે એ મિત્ર બોલ્યો કે એ બધું કલા અને સાહિત્યની દુનિયામાં કિંમતી હશે, બાકી વાસ્તવિકતાની ધરતી પર એની બહુ કિંમત નથી। વ્યવહારમાં રૂપિયા ચાલે, લાગણી નહીં। સોનું ચાલે, સાહિત્ય નહીં। અંતે પત્નીના ઘરેણા ગીરવે મૂકી અને મેં લોન લીધી। મેં મારી શક્તિ મુજબનો પ્લાન બનાવવાનું શરૂ કર્યું તો મારો મકાન માલિક કે પ્લાન તો તમારે આર્કિટેક્ટ પાસે દોરાવવો પડે। મેં કહ્યું કે યાર, ઘર મારું, રૂપિયા મારા, રહેવાનું મારે, અને છતાં આર્કિટેક્ટ બતાવે એ રીતે રહેવાનું? પણ અંતે પ્લાન દોરાયો, મહા મહેનતે પાસ કરાયો। પછી કડિયા અને દાડિયાની શોધ શરૂ થઈ। એમાં હું જે હેરાન થયો ત્યારે મને એમ થયું કે જો આટલી મહેનત ઈશ્વરને શોધવા પાછળ કરી હોત તો કદાચ મળી ગયા હોત। અંતે મને મહા મહેનતે કડિયા દાડિયા મળ્યા। તેઓ પાછા મફતમાં મકાન ચણી આપતા હોય એવો રોફ મારતા। દિવસમાં 5 વખત તો હું એમનો પટાવાળો હોઉં એમ ચાનો ઓર્ડર ફટકારતા। છતાં મને જાણ કર્યા વગર મહિનામાં 8 દિવસ કામ બંધ રાખતા અને બીજે કામે જતા રહેતા। કડિયો આવે,
ત્યારે સુથાર ન આવે, સુથાર આવે ત્યારે મજૂર ન આવે. જેમ તેમ કરીને 6 મહિને મકાન છત સુધી પહોંચ્યું અને અછત શરૂ થઈ. બીજા રૂપિયાની જોગવાઈમાં 1 મહિનો કામ બંધ રહ્યું. રૂપિયા મળ્યા પછી મજૂર ગોતવાની મજૂરીમાં હું મજૂર જેવો થઈ ગયો. ચાલુ બાંધકામે મને ઘણીવાર મરવાનો વિચાર આવી જતો, પણ મારા નાનકડા દીકરા મૌલિકને પોતાના અધૂરા ઘરને પાણી પાતો જોઉં અને હું મરવાનો વિચાર માંડી વાળતો. અધૂરા ઘરમાં પણ એ ઘણીવાર કહેતો કે પપ્પા, અહીંયા બેસીને તમે લેખ લખજો, મમ્મી અહીંયા બેસીને શાક સુધારશે અને આ ખૂણામાં બેસીને હું વિડીયો ગેમ રમીશ. માં અને દીકરાની આંખોમાં ડોકાતું જીવન મારી આંખોમાં ડોકાતા મરણને મારી નાખતું અને હું ફરી કામે ચડી જતો. આમ ને આમ જેમ તેમ કરીને 10 મહિને સંઘ કાશીએ પહોંચ્યો. આમ તો એમ લખવું જોઈએ કે સંઘ કાશીએ પહોંચ્યો જ નહોતો, પણ સંઘ જ્યાં પહોંચ્યો હતો એને અમે કાશી માની લીધું. મકાનમાં આમ તો ઘણું કામ બાકી હતું, પણ અધૂરા મકાને રહેવા આવવાનું લાગણીની દૃષ્ટિએ તો બરાબર હતું જ, પણ આર્થિક દ્રષ્ટિએ પણ એટલું જ જરૂરી હતું. 3 માર્ચ 2002ના દિવસે જ્યારે આખું ગુજરાત કોમી રમખાણના અગ્નિથી ભડકે બળતું હતું, બધાને સમજાઈ ગયું હતું કે ભલે કાગડો કાગડાની માટી ખાતો નથી, પણ માણસ માણસની માટી ખાય છે. આખા સુરેન્દ્રનગરમાં કર્ફ્યુ હતો. ત્યારે હું મારો સામાન ફેરવતો હતો. મને વાસણનો કોથળો લઈને જતા એક પોલીસે રોક્યો પણ હતો. એને એમ કે હું કોઈ કંસારાની દુકાન તોડીને વાસણ ચોરીને ભાગ્યો છું. મેં કોથળો છોડીને જૂના વાસણ દેખાડ્યા ત્યારે પોલીસ બોલ્યો કે કલાકાર લાગો છો. મેં મકાન ઉપર મૌલિક લખાયું તો 2 જણ શેરીના નાકે વાતો કરતા હતા કે આપણી વસ્તીમાં કોઈ મુસલમાન રહેવા આવ્યો લાગે છે. નવા મકાન ઉપર મલિક લખ્યું છે. આ સાંભળીને મેં તાબડતોબ પેન્ટરને બોલાવી મૌલિક કરતાં પણ મોટા અક્ષરે જય માતાજી લખાયું અને બંને બાજુ 2 ત્રિશૂલ પણ દોરાવ્યા. કારણ તોફાન કરનાર હિન્દુ હોય કે મુસલમાન, પણ જેમને મૌલિક અને મલિકના ભેદની ખબર નથી એ જ તોફાન કરી શકે. આ કોઈ બુદ્ધિજીવીનું કામ નથી. બારી બારણા વગરના તથા ફ્લોરિંગમાં લાદી વગરના ઘરમાં અમે રહેવા આવી ગયા. કારણ કે હવે શક્તિ તથા સંપત્તિની સાથે ધીરજ પણ ખૂટી ગઈ હતી. પહેલા જ દિવસે અમારા ઘરમાં અમે સત્યનારાયણની કથા કરી. કારણ વાસ્તુ પૂજન અને નવચંડીનો વિચાર હમણાં શક્ય નહોતો. એમ તો મારા મકાન માલિકે પણ તે જ દિવસે સત્યનારાયણની કથા કરી. કારણ અમે 1 પણ રૂપિયો લીધા વગર એમનું મકાન ખાલી કરી દઈએ એ માટે એમણે કથા માનેલી હતી. કથાનો પ્રસાદ વહેંચી સૌને વિદાય કરી. હું, મારી પત્ની અને મૌલિક શીરો અને ફ્રૂટનું વાળું કરતા હતા. ત્યાં મૌલિક બોલ્યો, ભલે દાળ ભાત શાક નથી છતાં કેવું ભાવે છે. મેં કહ્યું કે દીકરા, ભલે બારી બારણા અને લાદી વગરના પણ ઘરમાં જમીએ છીએ ને એટલે મીઠું લાગે છે. પહેલી રાત્રે સૂતા હતા ત્યારે પત્ની બોલી, શું વિચારો છો? કંઈક બોલો ને. મેં કીધું કે હું વિચારું છું કે ઘરનું ઘર બનાવતા પહેલા મારે કેટલાના હાથે બનવું પડ્યું, પણ આખી જિંદગી બનવું એના કરતા 10 મહિના સગા, મિત્રો, બેંક મેનેજર, આર્કિટેક્ટ, કડિયા, દાડિયા, સુથાર અને મજૂરના હાથે બનવું સારું. ખુશામતની ખીર કરતા ખુમારીની ખીચડી વધારે મીઠી લાગે છે. ઈંટ, સિમેન્ટ અને રેતીથી બનેલી ઇમારતનું નામ મકાન છે, પણ એ મકાન જ્યારે પોતાના ખોળામાં કોઈ કિલોલ કરતા પરિવારને આશરો આપે છે ને
ત્યારે એને પહેલું પ્રમોશન મળે છે. એ મકાનમાંથી ઘર બને છે અને એ ઘરમાં જ્યારે ધર્મ પડે છે ત્યારે ઘરને મંદિરનો દરજ્જો પ્રાપ્ત થાય છે.